ગાડી નંબર પ્લેટ લગાવી બિના આધાર પુરાવા સાથે ફરી રહેલ શંકાસ્પદ ટ્રેલર ઝડપી પાડતી પથ્થર પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા સાહેબ, પશ્ચિમ કચ્છ ભુજ અને શ્રી ડોક્ટર વિશ્વાસ શાહ સાહેબ, નાયબ પોલીસ અધિક્ષક ભુજ વિભાગ ભુજના માર્ગદર્શન અને સૂચના અનુસંધાને કચ્છ ભુજ જિલ્લામાં ગુનાહિત પ્રવૃત્તિઓ ઉપર નિયંત્રણ રહે તે હેતુસર પોલીસ સ્ટેશન વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ તથા વાહન ચેકિંગ ગોઠવી ગેરરીતિ આચરતા વાહનો ઉપર વોચ ગોઠવી ઝડપી પાડવા સારું સૂચિત કરેલ, જે અનુસંધાને પધર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એડી ખાંટ દ્વારા આ સૂચનાઓ અનુસંધાને સ્ટાફને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવેલ હતી. તે અન્વયે સ્ટાફના કર્મચારીઓ સતત પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ ચાલુ રાખેલ હતું. પેટ્રોલિંગ દરમિયાન પધર પોલીસ સ્ટેશનના એએસઆઈ કૃષ્ણદેવસિંહ ગોહિલને તેમના અંગત અને ભરોસાપાત્ર બાતમીદારો દ્વારા બાતમી મળેલ કે એક 20 ફૂટ ટાટા કંપનીનું ટ્રેલર કન્ટેનર સાથે પસાર થનાર છે, જેના આગળના ભાગની નંબર પ્લેટ ઉપર GJ 39T1189 તથા પાછળના ભાગની નંબર પ્લેટ ઉપર GJ 39T1230 નંબર દર્શાવેલ છે. વધુમાં ટ્રેલર ચાલક પાસે ટ્રેલર તેમજ કન્ટેનર સંબંધિત કોઈ આધાર પુરાવા ઉપલબ્ધ નથી તેવી હકીકત જાણવા પધર પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા તાત્કાલિક બાતમી મુજબના સ્થળે વોચ ગોઠવી દરમિયાન બાતમી મુજબનું શંકાસ્પદ ટ્રેલર શોધી કાઢી ટ્રેલરની સઘન તપાસ કરતા આગળ અને પાછળ અલગ અલગ RTO રજિસ્ટ્રેશન નંબર પ્લેટ લગાવેલ હોવાનું સામે આવ્યું હતું. તેમજ વાહન ચાલક પાસે ટ્રેલર અને કન્ટેનર સંબંધિત જરૂરી દસ્તાવેજો કે આધાર પુરાવાઓ રજૂ ન કરતા કાયદેસરની કાર્યવાહી કરી ટ્રેલર કન્ટેનર જપ્ત કરી આગળની તપાસ અંગે ચક્રો ગતિમાન કરવામાં આવેલ છે. શંકાસ્પદ ટ્રેલર ચાલક નામ વિજયકુમાર સનોફ માંટુન મહંતો, ઉંમર વર્ષ 20, રહે મૂળ ગામ લાતરહિયા ભિખારી છપરા સારન બિહાર, હાલે રહે નેપચ્યુન ટ્રાન્સપોર્ટ ઓફિસ મુન્દ્રા. કબજે કરેલ મુદ્દામાલ ટ્રેલર ₹10 લાખ, ટ્રેલર પર લોડ ખાલી કન્ટેનર કિંમત ₹2 લાખ તેમજ મોબાઈલ ફોન નંગ 1 કિંમત ₹5000 એમ કુલ કિંમત ₹12,05,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે.